સવારમાં જો અમારા ઘરે અળસીનો મુખવાસ બનવા માંડ્યો છે. આ શેકવાની છે હજી, અને આટલી આ શેકાઈ ગઈ છે. બહુ ઝાઝા સમય પછી અળસી કરી કે આપણે કા. પહેલાં તો છે ને બહુ જ ખાતા, બહુ જ 250 અળસી તો અઠવાડિયું હલતું છે. 2-3 દિવસ તેઓ શેકે ને ત્યાં પાછી, શેકે ને ત્યાં પાછી. બહુ જ જોતી. નીલ એટલી ખાય ને મમ્મી એટલી ખાય. પછી એણે 4 મહિના નીમ લેવાનું હોય ને તો એણે નીમ લઈ લીધું, અળસી નહીં કે. તે દિવસથી બંધ હતી, તે વળી પાછી જો લઈ આવ્યા છે. મુખવાસમાં ભેળવવાની છે કે ઠેક થોડીક ભેળવશે ને થોડીક ખાશે. હવે બંધ કરી દીધી, નહીતર તો બહુ ખાતા, વાત જ જવા દો. તો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત સવાર થઈ ગઈ છે આજે, અને ગરમી તો બહુ જ છે અત્યારે. ક્યારેક ક્યારેક કેવું થાય કે સવારનું વાતાવરણ બહુ ઠંડુ હોય, પણ ક્યારેક ક્યારેક તો સવારમાં જ તે કોલર પલ્લી છે ને એટલી ગરમી થાય. તો આજે તે ગરમી ઘણી છે, બહુ બધી છે. અમારે જો અહીંયા એક ગુલાબ મસ્ત ફૂટી ગયું છે, અને મસ્ત જો તુલસીમાં સરસ થઈ ગયા છે. હવે આ છે ને થોડુંક મુરઝાઈ ગયું કેટલા દિવસથી, પણ બીજા ગુલાબ હવે આવતા નથી. આવે ત્યારે કહેવાય એવું છે. 2 બાળકો સૂતા છે, એક્ઝામ કન્ટિન્યુ ચાલે છે, મસ્ત મસ્ત એક્ઝામ જાય છે. હવે પછી એક્ઝામ બાળકોની પૂરી થાય પછી કંઈક આપણને નિરાશ થાય એવું છે. ચાલો હવે પહેલાં હું ફટાફટ 8:15 જેવું વાગી ગયું છે. હું ફટાફટ પહેલાં મંદિરે જાઉં અને હનુમાન દાદાના દર્શન કરી આવું. ચાલો જો અમારો કલરફુલ મુખવાસ થઈ ગયો છે મસ્ત, અને બોટલમાં ભરાવા માંડ્યો છે. અળસી રાખી બધી ભેળવી દીધી. ઠીક, એ સારું કર્યું, મજા આવે. મસ્ત લાગે અળસી વાળો મુખવાસ. જો આવી રીતે બોટલમાં ભરી લે એટલે કાંઈ ન થાય. ફ્રીજમાં રાખો છો કે બહાર? ફ્રીજનો મુખવાસ ખાવાની છે ને બહુ મજા આવે. એટલો મસ્ત કડકડીયો લાગે. આમાં ધર્મ તો જઈ ફ્રીજ ખોલે ને તે માગે. ક્યારેક ક્યારેક છે ને બાટલો તે હંગરવો પડે એવું થાય. ચાલો ગાઈસ, અમારા ઘરે જો નવું બધું બન્યા જ કરે. પેલા ટમેટાના બનાવ્યા હતા ને હવે આ સાદા બનાવ્યા છે કા, ખાલી સાબુદાણાના છે ને. એમાં એવું છે, રાહુલભાઈ ખાય છે અને બહુ ભાવે છે, અને છોકરાએ ક્યારેક ક્યારેક ખાય છે. તો મમ્મી કે હવે ટમેટાના નથી કરવા, ખાલી સાબુદાણાના. બટેકુંય નથી નાખ્યું, ખાલી સાબુદાણા હોય ને તો એ એટલા પોચા થાય મસ્ત, વાત જ જવા દો. જો મસ્ત સ્ટીલનું તગારું આ વખતે તો મૂક્યું છે, દાઈજું જરાય નથી, અને સરસ બની ગયા છે. હવે જો હવે ગોળ ગોળ ચકડા જ પાડવાના છે. મમ્મી તાવી તો વહી ગયો બસ ત્યાં જ છે ક્યાંક આવ્યો. એ બસ એ વયો જાય હું વળિયા મળવા કે તાવી તો વહી ગયો. અને 2 છોકરા નથી, જો ગયા છે મંદિરે. નીલ નહોતો જાતો, પરાયણે મોકલો. કેમ કે અમારે છે ને આવું કંઈક ને કંઈક કામ હોય તો ટાઈમ ન રહે, નહીં તો મમ્મી લઈને જાય. પણ હમણાં એને તે કાં જીરું સમૂહ કરે છે ને કાં આવું કંઈક ને કંઈક હોય, એટલે એ કંઈ ફ્રી થતા નથી એવું છે. ચાલો કામે વળગી જાય ફટાફટ, અને ત્યાં આપણે છે ને સાબુદાણા તે પડી જાય. શું નાખ્યું છે મમ્મી આમાં? લીંબુ, મીઠું અને જીરું અને આદુ મરચી, લીંબુ, મીઠું ને આખું જીરું. એટલે આખા જીરાના લીધેથી કલર જો આવો થોડોક લાઈટ પીળા જેવો થઈ ગયો છે મસ્ત. જે આ ઘાટું થઈ જશે ને બહુ આછું લાગે છે. હા, કેમ કે આપણે ઓલું ગોળ ચકડા પાડવા હોય ને એટલે સેજ ઘાટું જોઈએ, નહીં તો ચકડું મૂકવીને ત્યાં ફેલાઈ જાય એવું કંઈ ચાલે નહીં. એટલે ચાલો બધા જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. સૌથી પહેલાં તો છે કલરફુલ સલાડ, ભીંડાનું શાક, ખમણ, રોટલી, ચટણી, છાશ, એવી બધી વસ્તુ છે. પપ્પા જમીન ગયા અને મારે મમ્મીને જમવાનું બાકી છે. અને અમારા ધર્મભાઈ બેઠા છે અહીંયા. કેમ છે ધર્મભાઈ, સારું છે ને? સારું છે. બારી દઈ દઉં હાલો, હવે તો છે ને લૂ લાગે બહુ. કાલ તો હું રૂમમાં બેઠી હતી ને તોય દરવાજો ખુલ્લો હતો ને કેવો ગરમ પવન આવ્યો. બસ મારે છે ને દઈ દેવું પડ્યું દરવાજો, એવું થયું. સારું છે ધર્મભાઈ? સારું. ભઈલો ક્યાં ગયો? આપણો ભઈલો ક્યાં ગયો? તુલે સ્કૂલે નહીં તુલે. કાંઈ નહીં, ચાલો ધર્મભાઈ જમી લીધું છે, અમે જમી લઈએ હવે હે ને.
તો ગાઈસ જો વાગી ગયા છે 2 અને આ બાજુ અમારે સાબુદાણાના પાપડ છે ને એ મસ્ત બની ગયા છે. લાઇટ કરવું એટલે દેખાય. જો મસ્ત પાપડ બની ગયા છે, કેટલા સરસ આમ મસ્ત બન્યા છે. પણ એમાં એવું છે જીરું નાખ્યું છે, થોડું થોડું દેખાય છે, નહીંતર તો દેખાતાય નહીં. મમ્મી કે સાબુદાણાના પાપડ તો પડ્યા પણ બે ભાઈ કે રમતા રમતા પડે ને સારું દેખાતું જ નથી કે પડશે ને તો પાછું ચીકડું બધી ચોટી જશે એવું થાય. પાછું સાબુદાણા હોય ને બહુ ચીકણા હોય તો જો પ્રકાશ આવે ને તો ઓછું દેખાય છે. ઓલા ટમેટાના હતા ને તો એ બહુ જ દેખાતા હતા, આ બહુ નથી દેખાતા. રૂમમાં જ આપણે તો છે ને એને અહીંયા સૂકવી દીધા છે. તો એવું છે, સુકાઈ જાય ઉપરની પડ મસ્ત થઈ જાય કડક, અને પછી જ્યારે નીચેનું આપણે આમ કરીને આમ પલટાવીએ ને તો નીચે પાછું કેવરાવે થોડુંક. નીચે હજી સુકાણું ન હોય, બહુ ભીનું હોય, કેમ કે સાબુદાણા નહીં હોય એટલે સુકાતા બહુ વાર લાગે. ને પછી 2-3 દિવસ તડકે તપાવવા પડે એવું થાય. વાગી ગયા છે 2. ફોટકાર આવી ગયો, બોલો. વાગી ગયા છે 2 પણ હજી રેસ્ટ કરવાનો નથી, કેમ કે આપણે 3 વાગે ઓલરેડી નીલને લેવા જવાનો છે. એટલો તાપ હોય ને કે વાત જવા જ. આપણે બાઇક લઈને જઈને ચુંદડી બાંધી હોય ને, હાથ ને પગ તો એટલા બળે, બહુ જ બળે. 3 વાગ્યાનો તડકો હોય તે જોરદાર હોય. તો ચાલો 3 વાગવામાં થોડીક વાર છે, ત્યાં સુધી આપણે જાગીએ, પછી નીલને લેવા જઈશું. જો અમારા ધર્મભાઈ છે ને રહેતા નહોતા જરાય, તો એને લઈને આવી છું નીચે. જોઈએ અહીંયા રમે, જો રમે ગંજી પહેરીને, ટી શર્ટ પહેરીને લઈને આવીને તોય પલાળ્યું. તો જો હવે ગંજી પહેરીને પાછો આવ્યો છે નીચે ને એ રમે છે. ને કોઈ નથી અત્યારે, તો જો બધાય પહોંચી ગયા છે ઘરે, કેમ કે હવે ધીમે ધીમે આરતીનો સમય થઈ ગયો. પણ આજ ભાઈ નહોતા રહેતા અને એમાં પાછી છે ને મજાઈ નહોતી, એટલે એવું હતું. તો મેં કીધું થોડીક વાર નીચે રમાડું, પછી મેં કીધું ઉપર લઈ જઈશ, પછી દેવાબધી કરીશ ને રસોઈની તૈયારી કરીશ. એવું છે. જો આવ્યો છે, હો જો આવ્યો છોકરો આવ્યો. લે કેમ માર ખાયો તું? તો એવું છે, હવે થોડીક વાર રહીને જાય ને. ગરમી બહુ જ છે. બાકડે બેઠી છું તો આખો બાકડો ગરમ છે, પરસે હોય એટલો વળે. તો ગાઈસ ધર્મને લઈને જો પછી હું છે ને ઉપર આવી ગઈ અને મેથી પડી હતી ને તો મસ્ત થેપલાનો લોટ બાંધીને ફટાફટ થેપલા બનાવી નાખ્યા છે. હવે જો તળું છું. આજે અમારા ધર્મભાઈને મજા બગડી ગઈ છે ને એટલે ભાઈ થોડાક રહેતા નથી, એવું છે. આમ તેમ થોડુંક થઈ ગયું છે, ખાઈને સોડા પીને પેંડો ખાઈને. તો આજ છે ને ઓછા તેલમાં થોડાક શેકવાના છે, કેમ કે ગરમી ફૂલ છે. અને જો વધારે તેલ ને એવું નાખશું ને તો પછી પાણી બહુ જ પાશે, એટલે મીડિયમ તેલમાં શેકવાના છે. ને હું રાહુલભાઈ ને મેહુલ અમે આજે 3 જ જમવામાં છીએ, તો આપણે બની જાય ને એટલે પછી બેસી જઈએ જમવા, એવું છે. ચાલો તો જો આપણે મસ્ત થેપલા અહીંયા બને છે. ક્યારનો બાપા પૂછા ભાઈ ક્યારે આવશે. મેં કીધું દવાખાને લઈ ગયા, તો એ કે લે એને લઈ ગયા, મને ન લઈ ગયા. એ કે કેવો રોવે. અરે એવું પાણી એને દેમાં એને આજે બહુ ઉધરસ આવે છે. ખબર જ હતી ત્યાં દવાખાને પછી થોડો લઈ જવાય. કાધમું ક્યાં દવાખાને ખોવાઈ ગયો તો ડોક્ટર લઈ ગયા ચૂમ કરવાના, અમે ગોતા કોઈ કેવો રોવે. ઓ કેવો બાપા, નીચે લઈ ગઈ તોય આજે તો ઈ ઠેકડે ઘડીએ ક્યાં ગયા છે? ઘડીએ દાદાને જ ખબર હોય દુકાને ગયા. બા ક્યાં ગયા? ભાઈ ક્યાં ગયો? નીલ મોઢામાં નાખમાં એક કોઈ ઉધરસ એટલી બાપા, મોઢું વળતું નથી. ન હોય વહી ગયો હોય અત્યારે તો ન હોય, પૂછી જો. તો ગાઈઝ એવું હતું, જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને પછી બાન દાદા ન હોય તો એ છોકરાને ન ગમે, એવું છે. અમારા ભાઈને તો ગમતું જ નહોતું અચોડું. કા એમ નહીં, દાદાની એને ખબર હોય દુકાને છે એટલે ન રોવે. એમ નહીં, આપણે ગણિતની એક્ઝામ છે, યાદ છે ને કે ભૂલાઈ ગયું? ના મેં પપ્પાએ પીઝા મગાવ્યા કા, તો
તે રોતો તો પછી બીજું શું મારે કેવું મેં પીઝા હોય તો એકાદું લેતા આવજો મેં દાન હાટું બીજું જ કાંઈ ખવાય નહીં એવું છે નો ખાતું થેપલું નહીં જેવું તેવું માણ ખાધું અડધું એમાંય ઉડાડ્યું ને એ નહીં વાત જવા દો હા તો ગાઈસ જો વાગી ગયા છે 11:10 ને મેહુલ માટે થેપલા બનાવીને જસ્ટ હું ફ્રી થઈ જ છું અત્યારે ને અમારે ધર્મભાઈ ને નીલભાઈ બંને પપ્પાની વાટ જોઈને બેઠા છે ચારે એક વાર ગોદરા ગોદરા કર્યું છે અને અમારા ભાઈ વાંચે છે કાંઈ નહીં લાવે કેમ કેમ કહેતા હતા દુકાન બંધ થઈ જાય છે આવે ને ત્યાં બહુ મોડું થઈ જાય આમ જો બધે ગોદડા ગોદડા લઈને બેસી ગયા છે બેયના બ્લેન્કેટ પોતપોતાના ગોદડા વળી પાછા બીજા બ્લેન્કેટ ઓઢવાના પથારી વાળતા મને ખબર છે મારે 15-20 મિનિટ વહી જાય બધાયના ગોદડા સંકેલી પથારી વાળું સવારે પછી પથારી મારે જ મૂકવાની હોય આખી શું જોશો અરે વાહ માણે થોડુંક ધર્મભાઈ સેટિંગ આવ્યું પપ્પાને કીધું ને તમે ગેટે લઈ જાવ એમ તો એ બેયને લઈ ગયા ફરતો આટો મારી ચલાવીને લઈ આવ્યા ને તો ધર્મભાઈ તો કે વાહ હું થાકી ગયો એક તો મજા ન હોય ને પાછું એવું થાય એટલે થાકી જાય એવું છે પછી માં પગ દુખવા મળ્યા હતા હે ને પગ દુખવા મળ્યા હતા ને તો પછી હવે એના પપ્પા આવતા જ હશે એટલે એને જમવાનું દઈને પછી થોડીક વાર વાતું ચીતું કરશું થોડીક વાર બેસશું અને પછી અમે આરામ કરશું સરપ્રાઈઝ ફોન મમ્મી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ બંને જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ ને તમને તમે ચેનલ પર જો નવા જોઈન્ટ થયા હોય તો આપણી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરતા જજો બાય બાય મળશું નવા વ્લોગ સાથે